તો વિશ્વ પર્યાવરણ દિવસે શહેરના વાઘોડિયા ડભોઈ રિંગ રોડ પર પાલિકા દ્વારા ₹42.69 લાખના ખર્ચે તૈયાર થયેલ અર્બન ગાર્ડન ફોરેસ્ટનું મેયર અને વિધાનસભાના દંડકના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમ વોર્ડના કોંગ્રેસના મહિલા કાઉન્સિલર આવે તે પહેલા જ ચાલુ કરી દેવાતા કોંગ્રેસના કાઉન્સિલર અલકા પટેલ નારાજ થયા હતા। કામ સારું થયું છે, હું એવું નથી કહેતી કામ ખોટું છે, પણ જે આ લોકોએ ખોટું કર્યું છે એના માટે રોષ મારે ઠાલવવો પડ્યો। જ્યારે 8 વર્ષથી આ ગાર્ડનમાં અમે મહેનત કરી, જ્યારે ભથ્થુભાઈ આયા, વિસ્તારના લોકોએ ભથ્થુભાઈને કીધું કે અમારે અહીંયા ગાર્ડન કરવું છે, તો એમને અહીંયા આગળ તાત્કાલિક જેસીબી આ તે બધું કરી અને અહીંયા આગળ જંગલ હતું એ હટાવીને મસ્ત એવું ગાર્ડન થાય એવું આયોજન કર્યું। પછી ઉપર આપણે ગાર્ડન લાવવા માટે મહેનત કરી, ગાર્ડન આવ્યું। અઠવાડિયું અમે ગાર્ડન તૈયાર થતું હતું ત્યારે દર અઠવાડિયે અમે અહીંયા આગળ વિઝિટ લેતા હતા। બપોરે આવી વિઝિટ લઈએ, અહીંયા આગળ કોઈ જોવાય નતું આવતું આજ દિન સુધીને। આજે પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ કરવા માટે આવ્યા, વૃક્ષારોપણ કરવા આવ્યા એટલે જાણે કે એમને જ ગાર્ડન બનાવી દીધું એ રીતેનું એ લોકોનો દેખાવો હતો। ગાર્ડન બનાવનાર કોણ, દેખાવ કરનાર કોણ? ભલે દેખાવ કરો, ગમે તે કરો, પણ જ્યારે વોર્ડના કોર્પોરેટરશ્રીઓ હોય તો વોર્ડના કોર્પોરેટરશ્રીઓને પણ આગળ લઈને ચાલવાનું હોય। હું એવું નહીં કહેતી કે હું કોંગ્રેસની છું, મને ના કીધું, પણ કોંગ્રેસ કે ભાજપ કોઈ બી હોય, વોર્ડના કોર્પોરેટર પહેલા હોવા જોઈએ, પછી કાર્યકર હોવા જોઈએ ને બીજા વોર્ડના કોર્પોરેટરશ્રીઓ આગળ રહી જાય ને વોર્ડના કોર્પોરેટરો પાછળ રહી જાય। એ 100% છે। હું તો કહું છું કે સાથે રહીને, કારણ કે દર વખતે અમારા વોર્ડમાં પ્રોગ્રામ હોય ત્યારે હું કોઈક વખત વહેલી આવી ગઈ હોય ને એટલે મારે કલાક, અડધો કલાક, 1.5 કલાક એવું વહેલું મારે ઊભું રહેવું પડે। આજે ખાલી હું 5 મિનિટ 10 મિનિટ લેટ થઈ તો પ્રોગ્રામ અહીંયા પૂરો થઈ ગયો। આમંત્રણ મને ફોન નથી આવ્યો, મને ખાલી વોટ્સએપ કાર્ડ આવ્યું છે, એટલે અમે તો વોટ્સએપ કાર્ડ જોઈએ, મારા વિસ્તારનું કામ છે ના ગાર્ડન અમે જે ડેવલપ કર્યું છે અહીંયા આગળ, તો પછી અમે તો આમંત્રણ હોય કે ના હોય અમે આવીએ તો ખરા।